જોઈએ છે કે NCERT માં 11th માં કેટલા ચેપ્ટરો છે? 22 ચેપ્ટરો છે. એને અલગ અલગ 5 એકમમાં ડિવાઈડ કરી દીધા છે. પહેલું એકમ છે સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વમાં વિવિધતામાં 4 ચેપ્ટર છે. એમાં પ્રથમ ચેપ્ટર તે સજીવ વિશ્વ, તે આપણે ભણવાનું છે. તમે જોઈ શકો છો કે બીજું એકમ છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તમે જોઈ શકો છો ત્રીજું છે કોષ રચના અને કાર્યો. તેમાં પણ 3 ચેપ્ટર છે જે મોસ્ટ IMP છે, આપણે ભણવાના છે. ચોથું એકમ છે જેમાં તમે જોઈ શકો છો વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તમે જોઈ શકો છો વનસ્પતિઓમાં વહન, ખનિજ, પોષણ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિઓમાં શ્વસન. આ બંને ચેપ્ટર પણ ખૂબ જ ઉપયોગી છે, જે તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે એમાં પણ ખૂબ ઉપયોગી છે. તમે જોઈ શકો છો વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. 5મા એકમમાં તમે જોઈ શકો છો પાચન, અભિશોષણ, શ્વાસોચ્છ્વાસ, વાયુઓનો વિનિમય, દેહ જળ પરિવહન. આમાં તમે જોઈ શકો છો કે મનુષ્ય કેવી રીતે પાચન કરે છે, શ્વાસ કેવી રીતે લે છે, ઉચ્છ્વાસ કેવી રીતે કરે છે, ત્યારે ફેફસાનું તંત્ર કેવી રીતે ચાલે છે. તમે જોઈ શકો છો કે દેહ જળ પરિવહનમાં પણ તમારા આખું હૃદય કઈ રીતે પમ્પિંગ કરે છે, શુદ્ધ રુધિર કઈ રીતે આવે છે, અશુદ્ધ રુધિર કઈ રીતે જાય છે, તમારે બધું જ આ ચેપ્ટરમાં શીખવાનું છે. તમે જોઈ શકો છો 19મું ચેપ્ટર છે ઉત્સર્ગ, પેદાશો અને નિકાલો. તેમાં તમારા ઉત્સર્ગ જે દ્રવ્યો હોય છે, જે કિડનીનું જે સર્ક્યુલેશન થાય છે, તે તમે જોઈ શકો છો કે કઈ રીતે રુધિરમાંથી મૂત્રનું ગાળણ થાય છે, તેના એકમો કયા કયા છે અને કેટલું મિલી થાય છે, દરરોજ તમારે કેટલું પાણી પીવું જોઈએ, બધું જ તમારા ઉત્સર્ગ પેદાશોમાં ભણવામાં આવશે. તમે જોશો એટલું મનુષ્યનું નહીં પણ દેડકાનું, પછી યુરિક એસિડ, એમોનિયા જેવા બધા જે પ્રાણીઓ છે, એમિનોટેલિક, યુરિયોટેલિક, બધા પ્રાણીઓનું ઉત્સર્ગ પેદાશોનું આપણે ભણવાનું આવશે. પ્રજનન અને હલનચલનમાં પણ તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરમાં તમારે સ્નાયુઓનું સંકોચન, વિકોચન, સ્નાયુઓના જે એકમો હોય છે એ બધા જ આવવાના છે. આમાં તમે હાડકા વિશે પણ ભણશો, મનુષ્યનું કંકાલ તંત્ર વિશે પણ ભણશો. તેમાં તમે જોશો કે મનુષ્યમાં કેટલા હાડકા છે, તેમાં કેટલી એ આવેલી છે, અસ્થિ કાસ્થિ કેટલી આવેલી છે, બધું જ. ખોપડીથી મગજમાં કેટલી અસ્થિઓ આવેલી છે, કરોડરજ્જુથી લઈને તમે બધું, પગમાં કેટલા હાડકા આવેલા છે, કાંડામાં કેટલી અસ્થિઓ આવેલી છે, બધું આ ચેપ્ટરમાં ભણવામાં આવશે. પછી તમે જોશો કે 21મું ચેપ્ટર, તેમાં તમારે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. તમારી CNS સિસ્ટમ અને PNS સિસ્ટમ, મગજમાંથી તમે કઈ રીતે સંદેશા વાહકો જાય છે. જેવી રીતના આપણે કોઈ ગરમ વસ્તુ પર હાથ પડે છે તો આપણું હાથ તરત જ લઈ લે છે, તે આપણે મગજને પિટ્યુટરી ગ્રંથિથી CNS સિસ્ટમ મોકલે છે. તમે જોશો 22મું ચેપ્ટર, તેમાં આપણે રાસાયણિક સહનિયમન અને સંકલન, કે કયા અંતઃસ્ત્રાવો કઈ રીતે કાર્ય કરે છે. આપણી જે શરીરની સિસ્ટમ છે એમાં ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, મગજથી લઈને આપણા પગ સુધી બધા અંતઃસ્ત્રાવો કામ કરે છે. અંતઃસ્ત્રાવો ઘણા બધા છે, તેના કાર્યો, તેનું નામ, તેની બધી વિગતો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણી બધા ચેપ્ટરોની વાત. પણ આજે તો આપણે ભણવાનું છે સજીવ વિશ્વમાં વિવિધતા એકમનું પહેલું ચેપ્ટર, સજીવ વિશ્વ. તમે જોઈ શકો છો કે આ વૈજ્ઞાનિક છે અર્નેસ્ટ મે. તેમનો જન્મ થયો છે 5મી જુલાઈ 1904માં. કોમ્ટેન, જર્મનીમાં થયો હતો. હાર્વર્ડ યુનિવર્સિટી ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રી તરીકે તેઓ 20મી સદીના ડાર્વિન કહેવાતા, કે જેઓ દરેક સમયે 100 મહાન વૈજ્ઞાનિકો પૈકી એક હતા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં આર્ટ્સ અને વિજ્ઞાન પ્રવાહ વિભાગમાં 1953માં જોડાયા અને એલેક્ઝાન્ડર એક્સિસ પ્રોફેસર ઓફ ઝૂઓલોજી એમરિટસ શીર્ષક સાથે અવવાદ. તમારે એટલું જ જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે એમાં મેન પોઈન્ટ કયા છે, જે વૈજ્ઞાનિક વિશે મેન પોઈન્ટ પૂછાય છે તે તમારે જોઈ લેવાના છે. તે વર્ગીકરણ વિદ્યા,
પ્રાણી ભૂગોળ, વિકાસ પદ્ધતિસરનું વિજ્ઞાન, ઇતિહાસ, તત્વજ્ઞાન ને લગતા સંશોધનો તેમણે કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, અર્નેસ્ટ મેનો જીવ વિજ્ઞાનના 3 તાજ મુગટ સમા સંશોધનોમાં માનવામાં આવે છે. 3 પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ધ બેલ્ઝન પ્રાઇઝ 1983માં, ધ ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઓફ બાયોલોજી 1994માં, ધ કેરફોર્ડ પ્રાઇઝ 1999માં. અર્નેસ્ટ મેનો 100 વર્ષની ઉંમરે 2004માં મૃત્યુ પામ્યા. તમે જોઈ શકો છો તેમની સાલ 1904 થી લઈને 2004 છે. તમને એવું પૂછાઈ શકે છે કે અર્નેસ્ટ મેનને 3 તાજ મુગટ સમા કેમ માનવામાં આવ્યા હતા, અથવા તો કયા વૈજ્ઞાનિકે 3 તાજ સમા મુગટ માનવામાં આવ્યા હતા, તો તમે લખી શકો છો કે તે અર્નેસ્ટ મેન. ખબર કે અલગ અલગ की લીટી આવતી. देखो विद्यार्थी मित्रों, ये फर्स्ट जो विद्यार्थी ये पहलू चैप्टर છે સજીવ વિશ્વ. પ્રથમ ચેપ્ટર છે સજીવ વિશ્વ, ધ લિવિંગ વન. જો સજીવ વિશ્વ કેટલું અદ્ભુત સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનો જેવા કે ઠંડાગાર પર્વતો, પાનખાર પર્ણપ્રપાતી જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ, પાણીના ઝરણા કે જેમાં આપણને ગરમ પાણીના ઝરણા કે જેમાં આપણને સજીવો જોવા મળે છે. જેવી રીતે તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ હમણાં ચોમાસાની જે ઋતુ છે તેમાં તમે કોઈ ઝરણા પડતા હોય સિમના, મનાલી કે આપણી આસપાસના કોઈ પણ વિસ્તારમાં ઝરણાવાળા તમે જુઓ અને એક ખોબામાં તમે પાણી લો તો તેમાં તમને સેંકડો જેટલા સૂક્ષ્મ જીવો જોવા મળે છે. જંગલોમાં પણ તમને ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. પાનખર પર્ણપ્રપાતી જંગલો જેમાં તમે ઘણા બધા પ્રાણીઓ જોઈ શકો છો. જે મહાસાગરો હોય છે તેમાં પણ કેટલા જળચર પ્રાણીઓ હોય છે, ઘણા બધા. મીઠા પાણીના જળાશયોમાં પણ ઘણા બધા જળચર પ્રાણીઓ હોય છે. અને રણમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા જેવા કે ઊંટ જેવા પ્રાણીઓ ત્યાં વસવાટ કરતા હોય છે. અને ગરમ પાણીના ઝરણામાં પણ તમે એક મુઠ્ઠી જેટલું પાણી લેશો એમાં સેંકડો તમને સૂક્ષ્મ જીવો જોવા મળશે કે જેમાં આપણને સજીવો જોવા મળે છે. તે આવક કરી દે છે આપણને જે આપણને પર્યાવરણ છે ને જે કુદરત છે તે આપણે જોઈએ તો આપણને આશ્ચર્યચકિત કરી દે છે. તમે જુઓ કે તમે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાત કરી હશે કોઈ દિવસ, ત્યાં તમને જુઓ તો તમને એટલા બધા પ્રાણીઓ, પક્ષીઓ, વાઘ, મોર, બગલા, સિંહ. હમણાં તો સિંહ અને વાઘને તો તમને જોવા મળતા પણ નથી કેટલીક જગ્યાએ પ્રાણી સંગ્રહાલયમાં. તેમને જંગલ ખાતે તેમની અલગથી તેમને મૂકવામાં આવ્યા છે. વન્ય જંગલોમાં તેમને હમણાં તો પિંજરામાં કરી દીધા છે. ત્યાં મુલાકાત બી નહીં લઈ શકતા આપણે, ને જો લેવી હોય તો પર્સનલી આપણે જઈ શકીએ છીએ. ગાડીમાંથી ઉતરવું પણ મુશ્કેલ છે.
અહીંયાના પ્રાણી સંગ્રહાલયમાં હમણાં વાઘની સંખ્યા ઓછી થઈ ગઈ છે, સિંહની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. જ્યારે ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ, તમે જાણો છો વેલી ઓફ ફ્લાવર્સ વિશે? જાણતા જ છો. હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદર ભાવ જગાડે છે, અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. વસ્તીના સભ્યો વચ્ચેનો સમુદાય બચ્ચો મેં તમારા માટે એ કરી રહી છું, कलर कर दीजिए। ये अब हो चुका है, अब आपको नहीं, सॉरी, 2 मिनट के लिए વસ્તીના સભ્યો વચ્ચેનો સમુદાયની વસ્તી વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. તમે જોશો કે જીવન શું છે, તમે જ્યારે આખું બાયોલોજી ભણી જશો 11 કાળ, ત્યારે તમને ખબર તો પડી જ જશે કે જીવન શું છે, મનુષ્યની રચના કઈ રીતે છે, પ્રાણીઓની રચના કઈ રીતે છે. પ્રથમ પ્રશ્ન પ્રૌદ્યોગિક છે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. જો સજીવ અને નિર્જીવ ચયાપચય કરી શકે છે તે સજીવો છે, શ્વાસ શ્વસન કરી શકે છે તે સજીવો છે, હલનચલન કરી શકે છે તે સજીવો છે. નિર્જીવ શ્વસન નથી કરી શકતા, હલનચલન નથી કરી શકતા, પ્રચલન નથી કરી શકતા. જેવી કે પેન પેન્સિલ, આપણે જ્યારે તેને અહીંથી ત્યાં ફેંકીશું એક જગ્યાથી બીજે, ત્યારે જ તે ખસશે. ટેબલ આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈશું ત્યારે તે થઈ શકશે. એવું નથી કે લાકડાને પાણીમાં નાખી અને તે ફૂલે, તે સજીવ છે, તેવું નથી. તે સજીવ લાકડું નહીં કહી શકે. પણ જ્યારે અમીબા, પેરામિસિયમ જે લોકો હલનચલન કરે છે એ સજીવ કહી શકે. સજીવ શું છે? જ્યારે સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ, આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે છે. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયા, સજીવોના અજોડ લક્ષણ તરીકેની ત્વરિત યાદ અપાવે છે. વૃદ્ધિ નાનું બાળક હોય છે તે મોટું થાય છે, સૂક્ષ્મ જીવ હોય છે તે મોટું થાય છે, તે શું છે? વૃદ્ધિ છે. પ્રજનન, તમે જોઈ શકો છો કે જ્યારે એક બાળક હોય છે તેના મમ્મી પપ્પા પ્રજનન દ્વારા તે બાળક થાય છે. સજીવોમાં સૂક્ષ્મ જીવોમાં પણ પ્રજનન થાય છે, અમીબામાં પણ પ્રજનન થાય છે, દેડકામાં પણ પ્રજનન થાય છે. તે શું છે? સજીવો છે. તે કોના લક્ષણો છે? સજીવોના લક્ષણો છે. પર્યાવરણ પ્રત્યેની સભાનતા, સભાનતા મીન્સ કે તમે જોઈ શકો છો કે તાપ, તડકો, ઠંડી, ગરમી, બધું પર્યાવરણ પ્રત્યે જે બધું કરી શકે છે, સભાનતા છે, તે શું છે? સજીવ છે. આ બધા લક્ષણો અજોડ છે સજીવોના. બીજા લક્ષણો છે ચયાપચય,
સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ જેવા થોડા વધુ લક્ષણો આ યાદીમાં ઉમેરી શકો છો તમે. ચાલો આપણે આમાંના દરેક સમજવા પ્રયત્ન. બધા સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. બહુકોષીય સજીવો કોષ વિભાજનની વૃદ્ધિ પામે છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે. તમે જુઓ છો કે વનસ્પતિઓમાં પણ એક કોષ હોય છે જે ગુણન પામે છે. ગુણન આંકડાકીય વૃદ્ધિ થાય છે વનસ્પતિઓમાં, ભૌમિતિક વૃદ્ધિ પણ થાય છે, જે તમારે આગળ ભણવામાં આવશે. વિભાજન થાય છે, સમવિભાજન થાય છે. માતૃકોષનું સમવિભાજન થઈને કઈ રીતે ભ્રૂણકોષ બને છે, આખી વનસ્પતિનું સર્જન થાય છે. પ્લાન્ટનું કઈ રીતે સર્જન થાય છે, મૂળનું પણ સર્જન થાય છે, કોષ વિભાજન દ્વારા થાય છે. अपने एक काम करते हैं, हाईलाइटिंग करके ये आपको मैं दिखा देती हूँ. વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પ્રત્યે થતી રહે. જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. પ્રાણીઓની એક ઉંમર હોય છે, ચોક્કસ ઉંમર સુધી તેમાં વૃદ્ધિ જોવા મળે છે, પછી તે સ્થગિત પણ થઈ શકે છે, કાં તો તેની વૃદ્ધિ ધીમી ધીમી થઈ જાય છે. નાશ પામેલી કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. એક કોષીય સજીવોમાં પણ કોષ વિભાજનની વૃદ્ધિ પામે છે. એક કોષીય જે સજીવો હોય છે તેમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યા સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ છીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં મહદ અંશે વૃદ્ધિ અને વિભાજન પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ યાદ રાખવું રહ્યું કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરના કદમાં થતા વધારા વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે. વિદ્યાર્થી મિત્રો જુઓ, હું તમને કહું કે આ જે ચેપ્ટર છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હું એવું નથી કહેતી કે જે આ બધું તમારે સમજવાનું છે તે એક્ઝામમાં લખવું પડશે. આગળના બધા ઇમ્પોર્ટન્ટ આવશે, પણ જે પહેલા જે બે પેજ છે તે તમારે સમજવા માટે છે. એટલે તમે એને સમજો સજીવ વિશે. એવું નથી કહેતી કે તમે એને ગોખો. ગોખવાની જરૂરત નથી. તમારે સમજવાનું છે. અહીંયા સમજશો તો તમે પોતાની જાતે યાદ કરતા શીખશો. કમ્પ્લીટ સાંભળવાનું રાખો. જો તમે મને ધ્યાનથી સાંભળશો તો તમને પછી તેને સમજવાનો પ્રયત્ન પણ કરી શકશો. જો સમજશો, ધ્યાનથી સાંભળશો તો તમને યાદ પણ રહેશે. યાદ રહેશે. તમે વારંવાર તેનું રિવિઝન કરશો કોઈ પણ ચેપ્ટરમાં, કોઈ પણ ટોપિકમાં, તો તમે તેને સરળતાથી યાદ કરી શકો છો. એક્ઝામ ટાઈમે લર્ન કરી શકો છો અને એક્ઝામ ટાઈમે તેનું તમને પ્રદર્શન પણ દેખાશે. હવે જુઓ વિદ્યાર્થીઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને વિભાજન પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ યાદ રાખવું રહ્યું કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરમાં થતા વધારાને વૃદ્ધિ માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે. પર્વતો તથા શિલાખંડો
હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા શું કે છે કે કદમાં થતો વધારો, જો આપણે માપદંડમાં લઈએ તો નિર્જીવ પણ કદમાં વધારો કરે છે. જે નિર્જીવ છે મેં તમને શું કીધું, લાકડાનો ટુકડો પાણીમાં નાખીએ તો તે વૃદ્ધિ કરે છે. ઝાડનું લાકડું પણ હોય છે તે પણ વૃદ્ધિ કરે છે. તો નિર્જીવ વૃદ્ધિના માપદંડમાં આપણે જો કદ લઈએ તો નિર્જીવમાં પણ જોવા મળે છે. તો જે કદ છે તે એવું નથી કે સજીવ માટે લક્ષણ છે, તે નિર્જીવ માટે પણ છે. એટલે એક લક્ષણથી આપણે ડિસાઈડ ના કરી શકીએ કે એને સજીવ જ કહેવાય. આપણે સજીવ માટે ઘણા બધા લક્ષણો જોવા મળે. જો કદને ધ્યાનમાં લઈએ, કદના વધારાને ધ્યાનમાં લઈએ તો વૃદ્ધિ માટેનું માપદંડ એ નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવી. પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે. देखो बच्चों ये देखो विद्यार्थी मित्रों ये मेन लाइन है. हमें क्या करना है, आपको भी अपनी एनसीईआरटी खोलनी है और તમારે શું કરવાનું છે, જો કે તમારે પણ તમારે એનસીઈઆરટી લઈને જ બેસવાનું છે. જે રીતના હું અંડરલાઈન કરાવું તમને મેન લાઈનમાં, ઇમ્પોર્ટન્ટ લાઈનમાં, તો તમારે પણ તેમાં હાઇલાઇટિંગ કરવાનું છે. એવું નથી કહેતી કે તમારે હાઇલાઇટિંગ બજારમાંથી લાવવાના, લાવો તો સારી વસ્તુ છે, અને જો તમે નહીં લાવી શકતા તો તમે પેન્સિલથી પણ અંડરલાઈન કરી શકો છો. જો તમે અંડરલાઈન કરી રાખશો મેન ટોપિકે તો તમને રિવાઇઝ કરવામાં પણ સારું રહેશે અને એક્ઝામના ટાઈમે તમને વાંચવામાં સરળતા રહેશે. હવે અહીંયા જો એક શબ્દ છે અલબત્ત. અલબત્ત શબ્દ તમે સાંભળ્યું પણ હશે, કેટલાકે નહીં પણ સાંભળ્યું. અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય આ પ્રકારની વૃદ્ધિ થાય છે. સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય છે. આમ કેટલીક શરતોને આધીન બધા સજીવોમાં જોવા મળી તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. હવે છે એક લક્ષણ, પ્રજનન પણ સજીવોનું એક લક્ષણ. સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. પુખ્ત વયે, તેની જે પુખ્ત વયની ઉંમર હોય છે ત્યારે તે પોતાના જેવા જ બીજા સજીવનું સર્જન કરે છે. જો દેડકો હશે તો પોતાના જેવો જ બીજો સજીવ દેડકો કરશે, દેડકાને જન્મ આપશે. જ્યારે મનુષ્ય તેના બચ્ચાને તેના જેવા સજીવને જન્મ આપશે. હાથી હશે તો તેના જેવા જ બચ્ચાને હાથીને જન્મ આપશે. ઘોડો હશે તો તેવા જેવા જ બચ્ચાને નવા સજીવનું સર્જન. ઘોડો હશે તો તેના જેવો સજીવ, નવો સજીવ મતલબ ઘોડાને જન્મ આપશે. આ ક્રિયાને શું કહે છે? પ્રજનન કહે છે. બહુકોષીય સજીવોમાં પણ પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણે પિતૃઓ જેવા સજીવો દેખાવ ધરાવે છે. નિર્વિવાદ અને નિઃશંકપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખીએ છીએ. કયો પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે. યીસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન જોઈ શકીએ છીએ. પ્લેનેરિયા ચપટાકૃમિમાં આપણે સાચું પુનઃસર્જન જોઈ શકીએ છીએ. આ સજીવોના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. જો તમે પ્લેનેરિયાના 2 ટુકડા કરી દો
તો પણ તેમાંથી નવા પ્લેનેરિયાનું 4 પ્લેનેરિયાનું સર્જન થશે. ફૂગ, તંતુમય, લીલ, મોસ, પ્રતંતુ બધા અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે. બેક્ટેરિયા, એક કોષીય, લીલ, અમીબા જેવા એક કોષીય સજીવોમાં પ્રજનન વૃદ્ધિ સાથે દેખાવ છે. કોષોની સંખ્યામાં થતો વધારો. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. આથી એક કોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોથી ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય હોય એવું માનવ યુગલ વગેરે છે. તમે જોઈ શકો છો કે ગધેડા અને ઘોડા બંને વચ્ચે જયારે પ્રજનન થયું ત્યારે શું બન્યું છે? ખચ્ચર બન્યું. તો આવો અલગ અલગ જ્યારે સજીવો હોય છે ત્યારે એક નવીનતા ઉત્પન્ન થાય છે. તે વંધ્ય હોય છે. ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આમ પ્રજનનનો પણ દરેક સજીવોના સંપૂર્ણ લક્ષ્ય તરીકે સમાવેશ કરી શકાતા નથી. કેટલાક સજીવો એવા છે કે જે પ્રજનન નથી કરી શકતા. તે વંધ્ય છે તો તેમને શું સજીવ નહીં કહી શકાય? કહી શકાય. એટલા માટે પ્રજનનને સંપૂર્ણ સજીવનું લક્ષણ માની શકાય નહીં. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. પ્રજનન એ નિર્જીવનું તો લક્ષણ છે જ નહીં. સજીવની બીજી લાક્ષણિકતા છે ચયાપચય. બધા સજીવો રસાયણોના બનેલા છે. નાના કે મોટા વિવિધ સજીવોમાં સમાવેશિત કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રક્રિયાઓ છે. એક કોષીય કે બહુકોષીય બધા સજીવોમાં હજારો ચયાપચયી ક્રિયાઓ એક સાથે થતી. બધી વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. ચયાપચય આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. કોષમુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીર દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એટલી ચયાપચય ક્રિયાઓ જીવન કે નિર્જીવ નથી. હા વિદ્યાર્થી મિત્રો, આ એક ક્વેશ્ચન છે જે તમારે સમજવા જેવું છે. એવું નથી કે ચયાપચય એ સજીવોમાં જ થાય છે. જ્યારે માતા કે પિતા બંનેમાંથી એકમાં કંઈક ખામી હોય છે. આ તમારે ભણવાનું આવશે જ સ્ટાન્ડર્ડ 12 માં ત્રીજા ચેપ્ટરમાં. તેમાં તમારે પદ્ધતિ આવશે ટેસ્ટ ટ્યુબ બેબીની. તે એવું નથી કે શરીરની દેહમાં જ થાય છે. જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવામાં આવે છે, કોષોનું ગુણન ગેમેટ બનાવવામાં આવે છે ત્યારે તે ટેસ્ટ ટ્યુબ બેબીમાં બને છે. આ તમારે ભણવામાં આવશે ત્યારે તમને સમજ પડી જશે. પણ હું તમને કહું છું કે એવું નથી કે ચયાપચય શરીરમાં જ થાય છે. જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબીમાં પણ થાય છે અને પછી તેને માતામાં દાખલ કરવામાં આવે છે અને તેનું માતા બાળ સંભાળ કરે છે. તેના ગર્ભાશયમાં બાળકનો વિકાસ થાય છે. બાળકનું નહીં કહી શકાય, ગેમેટનું વિકાસ થાય છે તેમાં. અને પછી બાળક ભ્રૂણનું વિકાસ થાય છે અને બાળકનું વિકાસ થાય છે.
ચયાપચય શરીરના દેહની બહાર ટેસ્ટ ટ્યુબ બેબીમાં થતી એકલી ચયાપચય ક્રિયાઓ છે. જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવમાં સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો એ કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું લક્ષણ છે. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણીય પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એ દરેક સજીવોનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે. સંવેદન અંગો દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ થાય છે. સંવેદન અંગો હાથ, પગ, જે આપણા સંવેદન અંગો છે બધા જ અંગો આવી ગયા આપણા. આ બધા અંગો અંદરના નહીં પણ આપણી શરીરની બહારના જેટલા પણ સંવેદન અંગો છે તે બધા પર્યાવરણની શરીરના અંદરના અંગો પણ પર્યાવરણની અનુભૂતિ કરે છે. વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ બંનેમાં પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. આદિકોષ કેન્દ્રીથી લઈ ને ખૂબ જ મોટા, ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રી બધા સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ અવધિની અસર જે વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. જે સજીવો અને પ્રાણીઓ છે તે પ્રકાશના સંચાલન, રસાયણોના સંચાલનથી જાગૃત થાય છે અને આસપાસના પર્યાવરણથી જાગૃત થાય છે અને તે પ્રજનન કરે છે. તેના ઉપર પ્રકાશ અવધિની પણ આધાર હોય છે. જ્યારે જે માનવ હોય છે, મનુષ્ય, આપણે બધા આપમેળે જ જાગૃત હોય છે. આપણને કોઈ પ્રજનન માટે જાગૃત કરવાની કોઈ પરિબળની આવશ્યકતાની જરૂર નથી. સ્વયંજનન સભાનતા આ આપણને જાતે જ છે. આથી સભાનતા એ દરેક સજીવનું સંપૂર્ણ ગુણધર્મ બને છે. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાએ વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. હૃદય અને ફેફસા મુશ્કેલ છે એટલે શું કહી શકે કે મનુષ્યને આપણે જો વાત કરીએ, મનુષ્ય અદ્ભુત છે. તેની રચનાની આપણે કેટલી વાત કરીએ બહુ લાંબી છે. આપણે મનુષ્યનું હૃદય, ફેફસા બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન છે. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. સ્વયં સભાનતા નથી ધરાવતું. આવા દર્દીઓ કે જે ક્યારે સામાન્ય જીવનમાં પાછા આવતા નથી તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ? સજીવ જ ગણવા. તમે જાણતા હશો કે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે.
હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ તો દર્દી જે આપણે જોઈએ છે કે હોસ્પિટલમાં જે પેશન્ટ છે શું છે એ સભાનતામાં નથી તો તેને આપણે સજીવ ગણવો કે નિર્જીવ. તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી, પરંતુ તેની બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તથા આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા સજીવોના જીવનની અને તેમાં ઉદ્વિકાસની વાર્તા છે. જીવ વિજ્ઞાન શું છે? પૃથ્વી પર રહેલા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમને ખબર જ હશે કેટલા કાળ છે? 3. વર્તમાન જે આપણે હાલમાં જે આપણે કરી રહ્યા છીએ. ભૂતકાળ જે આપણે વીતી ગયેલો સમય છે પાછળ, આપણા જીવનમાં પાછળ આપણે શું કર્યું, શું જોયું, તે બધું શું છે? ભૂતકાળ છે. અને આવનારા વર્ષોમાં શું થશે તે આપણું શું છે? ભવિષ્યકાળ છે. જેવી રીતે તમે જોશો કે તમે પાછળના સ્ટાન્ડર્ડ ભણી ગયા છો, 10મું ધોરણ પાસ કર્યું છે, તે તમારું શું છે? ભૂતકાળ છે. તો કેટલાક સારા ટકાએથી પણ કર્યું હશે, કેટલાકના ઓછા ટકા હશે, કેટલાકના મીડિયમ હશે, તે તમારું શું છે? ભૂતકાળ છે. હમણાં તમે જે નીટની પ્રિપેરેશન કરી રહ્યા છો, 11મું 12મું ધોરણ, આ 11મું ધોરણ, તે આ તમારું શું છે? વર્તમાન છે. અને જો તમે ભવિષ્યમાં ડોક્ટર બનશે તે તમારું શું થશે? ભવિષ્યકાળ થશે. તમારું સપનું શું છે? હું ઈચ્છું છું, મારી શુભેચ્છા છે કે તમે ડોક્ટર જરૂર બનશો. તેના માટે તમારે શું કરવું પડશે? ખૂબ બધી મહેનત કરવી પડશે. તો તમને આ 3 કાળ સમજાઈ ગયા? વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ. તો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યોની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિશેષ અંશે ઓછું વધતું હોય છે. અહીંયા શેની વાત કરી છે? જનીન દ્રવ્યની વાત કરી. સમજી શકો છો ને તમે? વર્તમાન, દરેક સજીવો વર્તમાન અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશો ઓછું વધતું હોય છે. હવે આ જે મેઇન ટોપિકો ચાલુ થાય છે તેમાં તમારે ધ્યાનપૂર્વક તમે ધ્યાન આપજો. સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી હવે પ્રશ્નો પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે. બોર્ડ એક્ઝામમાં પણ અહીંયાથી ક્વેશ્ચન ઘણા બધા પૂછાય છે. તમારી સ્કૂલની એક્ઝામમાં પણ અહીંયાથી ક્વેશ્ચન ઘણા બધા પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમે કરી રહ્યા છો, કેટલા વિદ્યાર્થી મિત્રો જે એનસીઈઆરટી પર ફોકસ કરતા નથી, પણ એનસીઈઆરટી એ તમે પાયો છે. એનસીઈઆરટી નીટની એક્ઝામ માટે પણ સમજવી ખૂબ જરૂરી છે. બોર્ડની એક્ઝામમાં પણ એનસીઈઆરટી જો તમે વાંચશો, સમજશો, જેટલી વાર વાંચશો એટલી વાર ઓછી છે. સમજશો તો તમને વધારે સરળતા રહેશે. એનસીઈઆરટી સમજવી ખૂબ જરૂરી છે. એવું નથી કે તમે કોઈ
બુક લઈ આવો અને ખાલી ને MCQ કરો કે પછી નોટ્સ કરો. NCERT એ બધું કરવાનું, પણ હું પણ કરાવીશ તમને MCQ, PYQ, ઈઝી થી લઈને હાર્ડ સુધીના MCQ કરાવી. પણ તમારે NCERT સમજવી આ તમારો પાયો છે, જરૂરી જ છે. NCERT માંથી બોર્ડમાં, સ્કૂલની એક્ઝામમાં, નીટની એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન આવશે. NCERT માંથી જ બધા ક્વેશ્ચન પૂછાય છે. બધા ક્વેશ્ચનો NCERT ના જ હોય છે. NCERT તમારે સમજવી ખૂબ જરૂરી છે બોર્ડની એક્ઝામ માટે, પણ NCERT તો ભણવી જ પડશે. હા, તમારે પ્રેક્ટિસ માટે તમારે જરૂરી છે MCQ બધા, પણ સૌ પ્રથમ કોને આપણે આપવાનું છે પ્રાયોરિટી? NCERT. જો તમે આસપાસ જોશો તો તમને કુંડામાં વાવેલા છોડ, કીટકો, પક્ષીઓ, પાલતુ કે અન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ જેવી સજીવોની ઘણી જાતિઓ જોવા મળશે. આપણે આસપાસ એવા ઘણા સજીવો પણ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એવા સજીવો જ્યારે બાળકો હોય છે તેમનામાં સમજણ પ્રમાણે જે બધા દેખાતા સજીવો છે એ સજીવો છે એવું નથી. કેટલાક સજીવો છે, સૂક્ષ્મ જીવો છે પર્યાવરણમાં, જેને આપણે નરી આંખે નહીં જોઈ શકતા, તેને આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ. અને જે વાતાવરણમાં છે તેને તો આપણે જોઈ શકતા નથી નરી આંખે. જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો તો સજીવોના વ્યાપ, વિવિધતામાં વધારો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સ્કૂલમાં ભણતા હશો ત્યારે તમને પ્રયોગશાળામાં લઈ જશે. તેમાં તમારે માઇક્રોસ્કોપમાં પણ પ્રયોગો કરવાના આવશે. તમે ડુંગળીનું છાલ છે કે તમારું લોહીનું ટીપકું પણ મૂકશો, કે પછી વનસ્પતિનું પાંદડું કે તમે જ્યારે મૂકશો ને ત્યારે તમને માઇક્રોસ્કોપમાં એને સ્લાઇડ જ્યારે ગોઠવશો, સ્લાઇડમાં તમારે જે ટપકું મૂકશો ને ત્યારે તમને માઇક્રોસ્કોપમાં દેખાશે. જોઈ શકશો તમે, જે આપણે નરી આંખે નહીં જોઈ શકતા ને તેને આપણે માઇક્રોસ્કોપમાં તમે નિહાળી શકશો. જ્યારે તમે સ્કૂલ તમારી ચાલુ થશે, હવે થઈ જ ગઈ હશે, તો તમારા પ્રયોગો આવશે ત્યારે તમે માઇક્રોસ્કોપને જોઈ શકશો કે જે સજીવો છે જે આપણે નરી આંખે નહીં જોઈ શકતા, પરંતુ માઇક્રોસ્કોપમાં તેની રચના, અંદરની આંતરિક રચના પણ માઇક્રોસ્કોપમાં તમે જોઈ શકશો. જો તમે અવલોકન માટે, વિદ્યાર્થી મિત્રો હવે NCERT માં ધ્યાન આપજો. જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો તો સજીવોના વ્યાપ અને વિવિધતામાં વધારો જોવા મળે. દેખીતી રીતે જો તમે જંગલની મુલાકાત લીધી હશે તો તમને વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા હશે. તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ કે સજીવો જાતિ સ્વરૂપે રજૂ થતા હોય છે. હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ છે, અંડરલાઈન કરી લેજો. તો તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે હાલના તબક્કે વિશ્વમાં કેટલી જાતિઓ ઓળખાયેલી છે? 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓ ઓળખાયેલી છે. તેમનું વર્ણન કરેલું છે, જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું નિદર્શન છે. આપણે અહીં યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણા ક્ષેત્ર અવલોકનો નો વિસ્તાર વધારીએ અને સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ તેમ નવા વધુ ને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓ ત્રાદ્રશ્ય રીતે ઓળખાય. અગાઉ દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે.
એક વસ્તુનું નામ છે, શું તે આપણે નામ લઈએ છીએ એ જ બીજા સ્થળોના પર લઈ શકશે? નહીં. બધા સ્થળોમાં એ જ વસ્તુનું નામ બધા તેમની ભાષા પ્રમાણે અલગ અલગ લેશે. તો બધા અલગ અલગ રીતે એમના મનના નામ પાડશે તો આ સાચવી શકાશે નહીં. જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે. સજીવો કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેનો ઉલ્લેખ કરવા સર્જાતી મુશ્કેલી કે જેનો આપણને કોઈ માર્ગ ન મળતો હોય અથવા એકબીજા સાથે વાર્તાલાપ ન થતો હોય તેને સંભવતઃ તમે જાણીશો. જેથી ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ કોઈ જાણકારી મેળવે તે દરેક સજીવોનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની આ પદ્ધતિને નામકરણ કહે છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણા ઘરમાં કોઈ બાળક થાય છે, કોણ નામ પાડે? ફઈ નામ પાડે. તેને આપણે નામકરણ કરીએ છીએ. નામકરણ કરવું જરૂરી છે. કેમ કે તમારું નામ છે, તમને બધા લોકો એમની રીતે અલગ અલગ નામથી બોલાશે તો નહીં ચાલે. એટલે નામકરણ કરવું જરૂરી છે. જેવી રીતે આપણામાં છે તેવી રીતે વનસ્પતિઓ, પ્રાણીઓ બધાનું સ્પેસિફિક નામકરણ કરવું જરૂરી છે. તો નામકરણને અનુસરીને જે આપવાની જે નિયમો છે, સાર્વત્રિક નિયમો, યુનિવર્સલ જે નિયમો છે તેમને નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે? નામકરણ. દેખીતી રીતે નામાધિકરણ ત્યારે શક્ય બને છે જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય. આપણે જાણતા હોઈએ કે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેને શું કહે છે? ઓળખ વિધિ કહે છે. આપણને નામ ખબર છે કૂતરો અને આપણે એનું વર્ણન કોઈ આપણને કરી દે, નામ ના ખબર હોય ને આપણે તેની ઓળખ વિધિ કરી દે તો આપણે તેને નામથી પણ ઓળખી શકીએ છીએ. અને નામ ખબર હોય તો આપણા નામ સાંભળીને આપણા મગજમાં તરત ક્લિક થઈ જ જાય કે કોના વિશે વાત કરે છે. આપણે તેની ઓળખ વિધિ પણ સમજી શકીએ છીએ. અભ્યાસને સરળ બનાવવા ઘણા વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે. હવે જો વૈજ્ઞાનિકોએ સજીવોના વૈજ્ઞાનિક નામ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે. વિશ્વના બધા વૈજ્ઞાનિકોને આ શું છે? સ્વીકાર્ય છે. એમાં વનસ્પતિઓમાં ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. વનસ્પતિઓ માટે કઈ છે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર, ICBN. તમારે આ યાદ રાખવું જરૂરી છે, એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિઓ માટે કઈ પદ્ધતિ છે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. હવે પ્રાણીઓ માટે, હવે વનસ્પતિઓમાં કોના માપદંડ પર આધારિત છે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. તમે પૂછશો કે પ્રાણીઓના નામકરણ માટે તો શું આવશે? ICZN, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનકલ્ચર પર આધારિત નિયમો બનાવ્યા છે. કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ ધરાવે છે. તેમજ વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. ઓળખાયેલા સજીવોનું નામકરણ આપવા જીવશાસ્ત્રીઓ સર્વ સ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે. દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટકો ધરાવે છે: વંશગત નામ અને જાતિ સંકેત પ્રત્યય. એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ. વંશગત કે તમારી વંશગત, આપણે એને કહેते કઈ પ્રજાતિના છે તે પ્રજાતિ. અને બીજો ઘટક કયો છે? જાતિ. બે ઘટકો સાથે નામ આપવાની પદ્ધતિને શું કહે છે? દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે.
કયા બે ઘટકો છે? વંશગત નામ અને જાતિ સંકેત પ્રત્યય. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રજાતિ અને જાતિ બે ઘટકો સાથે નામ આપવાની પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. આ નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી. કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી? કેરોલસ લિનિયસ. યાદ રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેરોલસ લિનિયસ કે જે વિશ્વના વૈજ્ઞાનિકો અનુસરે છે. બે પદ્ધતિ ધરાવતી આ નામકરણ પદ્ધતિ સાનુકૂળ સાબિત થયેલી છે. ચાલો આપણે આંબાનું ઉદાહરણ લઈ દ્વિનામી નામકરણ પદ્ધતિ સમજીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા લખાય છે. તે કેવી રીતે દ્વિનામકરણ છે તે આપણે હવે સમજીએ. મેન્જીફેરા શું છે? પ્રજાતિ છે. શું છે? પ્રજાતિ. અને ઇન્ડિકા શું છે? ચોક્કસ જાતિ છે. બે ઘટકો હોય છે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં, યાદ રાખવા જરૂરી છે. મેન્જીફેરા ઇન્ડિકા પ્રજાતિનું પ્રથમ અક્ષર કેપિટલ ABCD માં હોય છે અને જાતિનું પ્રથમ અક્ષર સ્મોલ ABCD માં હોય છે. આ નિયમો આગળ આપણે લર્ન કરીએ છીએ, પણ હું તમને સમજાવી દઉં છું કે પ્રજાતિનું પ્રથમ અક્ષર કેપિટલ ABCD માં, જાતિનું પ્રથમ અક્ષર સ્મોલ ABCD માં અને વૈજ્ઞાનિકનું નામ છેલ્લે જે વૈજ્ઞાનિકનું નામ હોય છે તે સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવે છે. હવે આપણે એના નિયમો જોઈ લઈએ શું છે. ફર્સ્ટ, જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં ઇટાલિકમાં લખાય છે, જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલો શબ્દ છે. શું છે? લેટિનમાંથી ઉતરી આવેલો શબ્દ છે. હવે સેકન્ડ, જીવશાસ્ત્રીય પ્રથમ શબ્દ પ્રજાતિ, જ્યારે બીજો ઘટક પ્રત્યય એ જાતિનું સૂચન. હવે થર્ડ, જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. જીવશાસ્ત્રીય નામમાં જ્યારે આપણે હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે તેની નીચે શું કરવામાં આવે છે? આડી લીટી કરવામાં આવે છે. ધારો કે જો આપણે અહીંયા શું લખ્યું છે? મેન્જીફેર. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું લખ્યું છે? આપણે અહીંયા લખીએ મેન્જીફેરા. તેના નીચે શું કહે છે કે અહીંયા આડી આમ લીટી કરો. પડી ગઈ સમજ? આખું લખવાનું અને એની નીચે આડી લીટી કરો. આ જે આડી લીટી શબ્દ નીચે કરીએ છીએ તેને શું કહેવાય? આ એક નિયમ બનાવેલો છે કે જ્યાં તમારે વૈજ્ઞાનિક નામ છે એના નીચે હસ્તલિખિત લખો તો શું કરવાનું છે? આ આડી લીટી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો નિયમ શું છે? પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં, મોટી લિપિ એટલે શું? કેપિટલ લેટરમાં
જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં એટલે સ્મોલ લેટર, ધારો કે જોઈ શકો છો તમે મેન્જીફેરા ઇન્ડિકા. ખવાય. ચોક્કસ પ્રત્યય પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં એટલે મેન્જીફેરા ઇન્ડિકા લખાઈ ગયું, પછી છેલ્લે સંશોધક કે જેણે એનું સંશોધન કર્યું છે નામ, એ વૈજ્ઞાનિકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો મેન્જીફેરા ઇન્ડિકા લિન. તે દર્શાવે છે કે આ જાતિનું પ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ જે નિયમો છે તે તમને સમજાઈ ગયા. હવે આપણે આગળ જોઈએ. અહીંયા બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવ. આ કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહે છે. આમ વર્ગીકરણ એ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય, તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરાઓ, બિલાડીઓ કે કીટકો કેટલાક જૂથોને ઓળખી શકીએ. આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ શકીએ. કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની કૂતરાની કેવી છબી થાય છે, બિલાડીની નહીં. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જ સમજાવ્યું કે આપણે કૂતરાનું નામ સાંભળીએ તો આપણા માઇન્ડમાં કૂતરા વિશેની છબી થઈ જાય છે, નહીં કે બિલાડીની, કેમ કે આપણને ચોક્કસ તેનું નામ અને ઓળખ વિધિ ખબર છે. હવે જો આપણે આલ્સેશિયન વિશે વિચારતા હોઈએ તો આપણે જાણીએ કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છે. એ જ રીતે કોઈ સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ, તો તમે તેવા પ્રાણી વિશે વિચારતા થશો કે તેને બાહ્ય કર્ણ. જો આપણે સસ્તનની વાત કરીએ તો આપણને ખબર હશે. જો આપણે પ્રાણીની વાત કરીએ તો આપણને ખબર છે કે 2 કર્ણ પલ્લવ ધરાવે છે, શરીર પર વાળ ધરાવે છે. તેવી જ રીતે વનસ્પતિઓમાં જો ઘઉં વિશે વાત કરીએ તો આપણા મગજમાં ઘઉંની છબી દ્રશ્ય થાય છે, નહીં કે ચોખા કે અન્ય વનસ્પતિ. જો આપણને ઘઉંનું નામ સાંભળશું તો આપણને ઘઉંની છબી જ આપણા માઇન્ડમાં ઉત્પન્ન થશે. આથી કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો શબ્દ વપરાય છે. આ માટે કયું શબ્દ વપરાય છે? વર્ગકો. વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વનસ્પતિઓનું પણ વર્ગક બને છે. ઘઉં એ શું છે? વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપો છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તન સ્તનધારી છે અને સસ્તન એ બધા પ્રાણીઓ. કૂતરાઓ શું છે? સ્તનધારીઓ છે અને બધા સસ્તનો શું છે? પ્રાણીઓ છે. હવે તમને હું વાત કરું કે પ્રાણીઓને શું કહેવાય? સસ્તન. સસ્તન કોને કહેવાય? પ્રાણી જે સ્તન ધારણ કરી શકે, બરાબર, તેને સસ્તન કહેવાય. જે સ્તનધારી પ્રાણીઓ હોય એને શું કહેવાય? સસ્તન કહેવાય. આમ લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય. વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવાય. વિવિધ આ જે વર્ગકો છે
જેમ કે ઘઉં એક વર્ગક છે તો તેને વર્ગીકૃત કરવાની આ જે પદ્ધતિ છે વિવિધ વર્ગકો તેને શું કહેવાય? વર્ગીકરણ. વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે. વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને શું કહેવાય? વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને શું કહેવાય? વર્ગીકરણ વિદ્યા. એને ઇંગ્લિશમાં શું કહીશું? ટેક્ઝોનોમી. શું કહીશું? ટેક્ઝોનોમી. યાદ રાખજો, વર્ગીકરણ વિદ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક્ઝોનોમી. હું તમને અહીંયા સાઈડ પર લખી આપું છું. શું કહેવાય? ટેક્ઝોનોમી. શું કહેવાય? ટેક્ઝોનોમી. વિવિધ પ્રક્રિયાને પરિસ્થિતિકીય જાણકારી આવશ્યક છે અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસને આધાર બને છે. લાક્ષણિકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યા માટે અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ ને વધુ રસ દાખવે છે. શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાત માટે ખોરાક, પહેરવા, ઓઢવા, આશ્રય સ્ત્રોત શોધતો હોય છે. જેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હોય છે. ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો નહોતો, પરંતુ તેમની વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. આ પ્રકારના અભ્યાસની શાખા પદ્ધતિસર વિજ્ઞાન તરીકે ઉલ્લેખાઈ હતી. પદ્ધતિસરને શું કહેવાય ઇંગ્લિશમાં? સિસ્ટેમેટિક્સ. શું કહેવાય? સિસ્ટેમેટિક્સ. અંડરલાઈન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. સિસ્ટેમેટિક શબ્દ એ લેટિન સિસ્ટેમા શબ્દમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર શબ્દ પ્રયોજ્યો. લિનિયસે શું પ્રયોજ્યું? તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર. જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણનો સમાવેશ થતો ગયો. પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીશું વર્ગીકૃત કક્ષાઓ. હવે આપણે શીખીશું વર્ગીકૃત કક્ષાઓ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક્ઝોનોમિક કેટેગરીઝ. શું કહેવાય? કક્ષાઓને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? કેટેગરીઝ. ને વર્ગીકૃત ને ટેક્ઝોનોમિક. વર્ગીકરણ ને ટેક્ઝોનોમી, વર્ગીકૃત ને ટેક્ઝોનોમી. ને કક્ષા એને શું કહેવાય? કેટેગરી. એમાં આપણે શું કરવાનું છે? હવે ધ્યાન આપજો. હું તમને જે સમજાવું છું તે તમે સમજવાનો પ્રયત્ન કરો.
વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જે કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. આવી બધી કક્ષાઓ ભેગી મળી અને શું બનાવે છે? વર્ગીકૃત શ્રેણી બનાવે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગક શબ્દ પ્રયોજાય છે. વર્ગીકૃત કક્ષાઓ ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. એનો મતલબ એ થાય છે, અહીંયા તમને લખેલું જ છે જુઓ, કે એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા પ્રત્યક્ષ દેખાતા લક્ષણોથી તે ઓળખાય છે. જે આપણે પ્રત્યક્ષ લક્ષણો જોઈ શકે છે કે કીટકો શું ધરાવે છે? ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. વર્ગીકૃત કરી શકાય છે, તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય છે. શું તમે સજીવોના બીજા જૂથોના નામ આપી શકો છો? યાદ રાખવું રહ્યું કે જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે. જૂથને શું કહેવાય? કક્ષા. કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. તમે કક્ષા હિન્દી શબ્દ તમે જે સ્ટાન્ડર્ડ તમે કયા ધોરણમાં ભણો છો? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ તો કક્ષાઓ છે જે 1 થી 10 લઈને તમારા જે ધોરણો છે, જે તમારા સ્ટાન્ડર્ડમાં ભણો છો, તેને આપણે જો એક પ્રમાણે નક્કી કરીએ તો તે શું છે? હરોળનું નિદર્શન કરે છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. મેં તમને કહ્યું કે આપણે વર્ગીકરણ કર્યું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. તો આ કક્ષાઓને આપણે એક હરોળમાં સૂચન કરી. આપણે શું કર્યા છે? સિલેબસ વાઇઝ કયું બાળક કેટલી ક્ષમતા ધરાવે છે તેમ આપણે સિલેબસને પણ વર્ગીકરણ કર્યું છે. ધોરણોને સ્ટાન્ડર્ડને જે રીતે વર્ગીકરણ કર્યા છે તે રીતે અહીંયા કક્ષાઓને વર્ગીકરણ કર્યું છે. જે હરોળ છે તેને આપણે શું કરીએ? હરોળ વાસ્તવમાં શું છે? અહીંયા લખેલું છે વર્ગીકરણ એકમ તરીકે રજૂ થાય છે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. અહીંયા અંડરલાઈન કરી દેજો, મેં પણ કરી છે કક્ષા વિશેની વાતમાં. બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ જેવી સામાન્ય કક્ષાઓમાં વર્ગીકૃત થાય છે. હવે આમાં આપણે કઈ કક્ષાઓ જોવાની છે? સૃષ્ટિ, સમુદાય કે વિભાગ. વિભાગમાં શું છે? વનસ્પતિઓ, બરાબર. વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ. જ્યારે તમે નીચેથી જોશો તો સૌપ્રથમ આવશે જાતિ, પછી આવશે બધી જાતિઓનો સમૂહ ભેગો થઈને પ્રજાતિ. પ્રજાતિના બધા સજીવોનો સમૂહ ભેગી થઈને કુળ બનશે. કુળોનું સમૂહ ભેગી થઈને ગોત્ર બનશે. ગોત્ર ભેગા થઈને શ્રેણી બનશે. શ્રેણી ભેગી થઈને વર્ગ બનશે. અને વર્ગ પછી સમુદાય આવશે અને શું આવશે? સૃષ્ટિ આવશે. એવું નથી ભેગા થઈને બનશે મતલબ કે એક બધા જે સમાન સજીવોનું સમૂહ ભેગું થશે ત્યારે શું થશે? જાતિ. જ્યારે બે અલગ અલગ જાતિ ભેગી થશે ત્યારે બે એક જેવી જાતિ ભેગી થશે ને શું બનશે? પ્રજાતિ. બે પ્રજાતિ ભેગી થઈને શું બનશે? કુળ બનશે. કુળ પછી શું બનશે? ગોત્ર, શ્રેણી, વર્ગ, વિભાગ અને સમુદાય. પછી શું આવશે? સૃષ્ટિ. હવે આપણે ડિટેલમાં આના વિશે ભણવાનું છે આગળ. હવે જુઓ તમે
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાઓ દરજ્જો છે. હવે તમે પ્રશ્ન પૂછ્યો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા. સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. હવે તમે જુઓ જાતિ વિશે આપણે ભણવાનું છે. જાતિને ઇંગ્લિશમાં શું કહેવાય? સેપિયન્સ. શું કહેવાય? સ્પીસીસ. સોરી, જાતિને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પીસીસ. હવે અહીંયાથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બધા નામ યાદ રાખવા. બોર્ડની એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં, નીટની એક્ઝામમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી આ બધું તમારે યાદ રાખવું પડશે, વારંવાર લર્ન કરવું જ પડશે. એવું નથી કે પહેલું ચેપ્ટર છે તો આપણે તેને હલકામાં લઈએ, નહીં. પહેલા ચેપ્ટર માંથી પણ નીટમાં પૂછાઈ શકે છે. તમે આ વર્ષનું પેપર જોવો, કોઈ તમારા આજુબાજુના વિદ્યાર્થી કે મિત્રનો આગળના ધોરણમાં ભણતા તમે જોઈ શકો છો કે આમાંથી પણ ક્વેશ્ચન આ વખતે પૂછાયા છે. વર્ગીકરણ અભ્યાસમાં મૂળભૂત સમાનતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોને જાતિ તરીકે ગણના થાય છે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. એક જાતિ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. પ્રથમ સેન્ટેન્સ તમે જુઓ. વર્ગીકરણ અભ્યાસમાં મૂળભૂત સમાનતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. ચાલો આપણે જોઈએ મેન્જીફેરા ઇન્ડિકા એટલે આંબો. સોલેનમ ટ્યુબેરોઝમ બટાટા. મેન્જીફેરા ઇન્ડિકા આંબો. સોલેનમ ટ્યુબેરોઝમ બટાટા. બટાટાનું વૈજ્ઞાનિક નામ શું છે? સોલેનમ ટ્યુબેરોઝમ. યાદ રાખજો, સોલેનમ ટ્યુબેરોઝમ. સીનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા લિયો. અંડરલાઈન કરતા જ રહેજો, પેન્થેરા લિયો એટલે સી. ઇન્ડિકા ટ્યુબેરોઝમ લિયો. આ ત્રણ નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે. ઇન્ડિકા, ટ્યુબેરોઝમ અને લિયો ત્રણ નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે. જ્યારે પ્રથમ શબ્દ શું છે? મેન્જીફેરા છે. શું છે? મેન્જીફેરા. જો જે અહીંયા જો ઇન્ડિકા, ટ્યુબેરોઝમ અને લિયો આ શું છે? જાતિ છે. બીજું શબ્દ શું છે? બીજો ઘટક શું છે? જાતિ છે. જ્યારે પ્રથમ મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા જે પ્રથમ છે એ શું છે? પ્રજાતિ છે. પ્રજાતિને ઇંગ્લિશમાં શું કહેવાય? જીનિયસ. શું કહેવાય? પ્રજાતિને ઇંગ્લિશમાં શું કહેવાશે? જીનિયસ. અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ પ્રત્યે ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે, પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. મેન્જીફેરા, સોલેનમ, પેન્થેરા શું છે? પ્રજાતિ છે. અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિ એ એક કરતા વધારે ચોક્કસ જાતિઓ પ્રત્યયો ધરાવી શકે છે. પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે પેન્થેરા પ્રજાતિને બીજી ટાઇગ્રીસ જાતિ છે.
પેન્થિયા પ્રજાતિને શું છે? બીજી ટાઇગ્રીસ જાતિ છે. અલગ અલગ જાતિઓને એક જ પ્રજાતિમાં મૂકવામાં આવે છે. બરાબર? એક પ્રજાતિની કેટલીક જાતિઓ હોઈ શકે છે. અને સોલેનમ પ્રજાતિને નાઇગ્રમ અને મેલોન્જેના જેવી બે જાતિઓ છે. આ યાદ રાખજો. પેન્થેરાને બીજી કઈ જાતિ છે? ટાઇગ્રીસ અને પેન્થેયા. બરાબર? પેન્થેયા પ્રજાતિને ટાઇગ્રીસ જાતિ છે. જ્યારે સોલેનમ પ્રજાતિ છે તેને નાઇગ્રમ અને મેલોન્જેના જેવી જાતિ છે. અહીંયા તમારે શોર્ટમાં તમારે ચોપડીમાં બનાવી દેવાનું, બુક્સમાં તમારે કે જે નાઇગ્રમ નો આપણે લખીએ N અને મેલોન્જેના તમારે પૂરું લખવાનું છે. આ બંને જે જાતિ છે તે સોલેનમ પ્રજાતિમાં સમાવેશ છે. તે સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે. અને જે પેન્થેરા છે તેમાં કઈ જાતિ છે? ટાઇગ્રીસ. કઈ જાતિ છે? આમ મિત્રો તમારે લખી દેવાનું છે. હવે અહીંયા સેપિયન્સ માનવીય કઈ જાતિમાં સમાવેશિત છે? સેપિયન્સ કે જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશ છે. જેનું જૂથ શેમાં સમાવેશ છે? હોમો પ્રજાતિમાં. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ કયું છે? હોમો સેપિયન્સ. જો અહીંયા જે હોમો છે શું છે? પ્રજાતિ છે. હોમો શું છે? પ્રજાતિ. ને સેપિયન્સ શું છે? જાતિ છે. શું છે? જાતિ. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને સમજાતું હશે. તમે તમારા બુક્સમાં અંડરલાઈન કરી દેજો. હવે અહીંયા જોઈએ પ્રજાતિ. શું કહેવાય ઇંગ્લિશમાં? જીનસ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિમાં સમાવેશ છે. ગાઢ સંબંધ ધરાવતી એક જેવા લક્ષણો ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિમાં સમાવેશિત છે. જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. જાતિની સાપેક્ષે પ્રજાતિ વધુ લક્ષણો ધરાવે છે. આપણે કહી શકીએ કે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે. કઈ પ્રજાતિમાં? સોલેનમ. તમે અહીંયા સાઈડ પર લખી લેજો કે જે બટાટા, પોટેટોનો પી,
અને જે રીંગણ છે બ્રિંજલ નો બી તે કઈ પ્રજાતિમાં સમાવેશિત છે? બંને સોલેનમ. સિંહ લાયન, દીપડો, લેપર્ડ, વાઘ ટાઈગર, આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો ધરાવે છે. તે પેન્થેરા પ્રજાતિની બધી શું છે? જાતિઓ છે. તમારે અહીંયા હવે ઉપર કરી દેવાનું કે તમારે સાઈડમાં લખી દેવાનું. શું લખવાનું? તમારે અહીંયા લખવાનું કે લાયન, લેપર્ડ, લાયનનું લખવાનું પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડસ, પેન્થેરા ટાઇગ્રીસ. અહીંયા લિયો, પેન્થેરા લિયો, પછી લેપર્ડ, પછી અહીંયા આવશે ટાઇગ્રીસ, લેપર્ડ પછી અહીંયા શું આવશે? ટાઇગ્રીસ. જે ત્રણેય જાતિઓ છે ત્રણેય જે જાતિઓ છે તે કઈ પ્રજાતિમાં છે? આ ત્રણેય જે જાતિઓ છે તે પેન્થેરા પ્રજાતિમાં છે. હવે આગળ જો યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાયન પેન્થેરા લિયો, દીપડો એટલે લેપર્ડ પેન્થેરા પાર્ડસ અને ટાઈગર પેન્થેરા ટાઇગ્રીસ. આ ત્રણેય પેન્થેરા પ્રજાતિમાં છે. આ પેન્થેરા પ્રજાતિ અન્ય પ્રજાતિ ફેલિસ ફેલિડી થી જુદી પડે છે કે જે કેટ્સ બિલાડીની પ્રજાતિ છે. બિલાડીની પ્રજાતિ કઈ છે? ફેલિસ. હવે તમારે અહીંયા આવશે કુળ એટલે ફેમિલી. બીજી કક્ષા શું છે? કુળની છે. કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. કુળ એ વાનસ્પતિક અને પ્રજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પીટુનિયા, ધતુરા ત્રણે જુદી જુદી જાતિઓ એક જ કુળ સોલેનેસીમાં મુકાય છે. શેમાં મુકાય છે? સોલેનેસીમાં. પીટુનિયા, ધતુરા. સોલેનમ, પીટુનિયા ને ધતુરા. શું આવશે? સોલેનમ, પીટુનિયા ને ધતુરા. પ્રાણી સમુદાયમાં લિયો, ટાઇગ્રીસ, વાઘ, પારડસ, દીપડો જાતિઓને સમાવતી પેન્થેરા પ્રજાતિએ ફેલિસ બિલાડીની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં આવશે. શેમાં આવશે? ફેલિડી કુળમાં આવશે. એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે તો તેમાંના કેટલાક સમાનતાઓ અસમાનતાઓ સારી રીતે જોશો. બે અલગ કુળોમાં વિભાજિત અનુક્રમે ફેલિડી અને કેનિડી.
હવે શું છે ગોત્ર. ગોત્રને ઇંગ્લિશમાં શું કહેવાય? આ પહેલા તમે જોયું કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ, કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કેટલાક સરખા લક્ષણો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવે છે. કોન્વોલ્વુલેસી અને સોલેનેસી શું છે? કુળ છે. કોન્વોલ્વુલેસી અને સોલેનેસી આ શું છે? કુળ છે. તેને શેમાં મૂકવામાં આવે છે? પોલિમોનિયલ્સ. શેમાં મૂકવામાં આવે છે? પોલિમોનિયલ્સમાં. અને પ્રાણી ફેલિડી અને કેનિડીને કયા કુળમાં મૂકવામાં આવે છે? એક જ કુળ કાર્નિવોરા. શેમાં મૂકવામાં આવે છે? કાર્નિવોરા. હવે જોઈશું આપણે વર્ગ. વર્ગને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લાસ. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધ ધરાવતા ગોત્રોને સમાવે છે. દાખલા તરીકે વાનર, ગોરીલા અને ગિબ્બન વગેરે સમાવિષ્ટ પ્રાઇમેટ તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ માંસાહારી કાર્નિવોરા ગોત્ર બંને એક જ વર્ગ સસ્તનમાં મૂકવામાં આવે છે. હવે અહીંયા સમુદાય ફાયલમ સસ્તનો વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેરુદંડી અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા બધા લક્ષણોનો સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે. જો તે વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કે છે કે મત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપ, વિહંગ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેરુદંડી, પૃષ્ઠભાગે ખોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાને સમુદાય મેરુદંડીમાં મૂકવામાં આવે છે. વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. હવે અહીંયા સૃષ્ટિ કિંગડમ. પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. તેને શું કહે છે? સૃષ્ટિ કહે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે. વનસ્પતિ સૃષ્ટિમાં શું છે? બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત છે. આ પછી આપણે આ બે જૂથોને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખીશું. આપણું જે ત્રીજું ચેપ્ટર અને બીજું ચેપ્ટર છે મોનેરા સૃષ્ટિ, પ્રતિષ્ઠા સૃષ્ટિ આ બધી જે સૃષ્ટિ છે તેના વિશે આપણે આગળ શીખીશું. હવે તમે અહીંયા જો એક શ્રેણી આપેલી છે વર્ગીકરણ કક્ષાઓ ગોઠવતો ચડતો ક્રમ. વિદ્યાર્થી મિત્રો આ તમને ઉતરતા ક્રમમાં પણ પૂછાઈ શકે છે, ચડતા ક્રમમાં પણ પૂછાઈ શકે છે. ફર્સ્ટ નંબર પર આવે છે તમારે વિદ્યાર્થી મિત્રો આપણે તેને નંબર આપી દઈએ. ફર્સ્ટ નંબર પર છે જાતિ, સેકન્ડ નંબર પર છે પ્રજાતિ, થર્ડ નંબર પર છે કુળ, ફોર્થ નંબર પર છે ગોત્ર,
5th નંબર પર છે વર્ગ, 6th નંબર પર છે સિંગા, કે વિભાગ 7 નંબર છે સૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે ફર્સ્ટ પર જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. હવે સૃષ્ટિ વિશે જોઈએ. આ જોઈ લીધું આપણા વયને. આકૃતિમાં જાતિથી લઈ સૃષ્ટિ સુધીની આ વર્ગીકરણીય કક્ષાઓ અને ચતુક્રમ જે આપણે જોયું હમણાં. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ અનુકૂળ, સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ વિકસાવી છે. આકૃતિ 1.1 ક્રમિક શ્રેણી તરફ જુઓ તમે કહી શકો છો કે આ ગોઠવણીના આધાર શું છે આ ગોઠવણીનો? તો ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ ઉપર તરફ જઈએ ત્યારે સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. અંડરલાઈન કરજો, પૂછાઈ શકે છે. જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામાન્ય સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. જ્યારે સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ કક્ષાએ વર્ગનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલ પડે છે. આ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એકવાર લર્ન કરી લઈએ અને પછી તમારે તેને વારંવાર રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ છે મનુષ્ય. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ. શું છે? હોમો સેપિયન્સ. તેની પ્રજાતિ કઈ છે? હોમો. કુળ કયો છે? હોમિનિડી. ગોત્ર પ્રાઇમેટ. તેનો કયા વર્ગમાં મૂકવામાં આવે છે? સસ્તન. તેનો સમુદાય કે વિભાગ શું છે? મેરુદંડી. ફરીથી એકવાર જોઈ લો. મનુષ્યનું જીવશાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. તેની પ્રજાતિ છે હોમો. કુળ છે હોમિનિડી. ગોત્ર છે પ્રાઇમેટ. વર્ગ છે સસ્તન અને સમુદાય કે વિભાગ કયો છે? મેરુદંડ. હવે ઘરમાખી મસ્કા ડોમેસ્ટિક. મસ્કા ડોમેસ્ટિકા. શું નામ છે વૈજ્ઞાનિક? મસ્કા ડોમેસ્ટિકા. તેનું પ્રજાતિ છે મસ્કા. કુળ છે મસ્કીડી. ગોત્ર છે ડિપ્ટેરા. ગોત્ર શું છે? ડિપ્ટેરા. વર્ગ છે કીટક. સમુદાય કે વિભાગ છે સંધિપાદ. હવે ત્રીજું આંબો. આંબાનું વૈજ્ઞાનિક નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. પ્રજાતિ છે મેન્જીફેરા. કુળ છે એનાકાર્ડિયેસી. ગોત્ર છે સેપિન્ડેસ. વર્ગ છે દ્વિદળી અને સમુદાય કે વિભાગ કયું છે? આવૃતબીજ ધાન. મેન્જીફેરા. કુળ કયું છે? એનાકાર્ડિયેસી. ગોત્ર કયું છે? સેપિન્ડેસ. વર્ગ છે દ્વિદળી અને આવૃતબીજ ધાન. હવે ઘઉં જોઈ લઈએ. ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે? ટ્રિટિકમ એસ્ટિવમ.
ટ્રિટિકમ શું છે? તેની પ્રજાતિ. પોએસી કુળમાં મૂકવામાં આવ્યો છે. તેનું ગોત્ર છે પોએલ્સ. તેનું વર્ગ છે એકદળી અને સમુદાય કે વિભાગ છે આવૃત બીજધારી. તેનો સમુદાય કે વિભાગ કયો છે? આવૃત બીજધારી. વિદ્યાર્થી મિત્રો, આ તમે સ્ક્રીનશોટ પર કરી શકો છો. આ જે છે તે ખૂબ 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 ઉપયોગી છે. હવે જૂની એનસીઆરટી માં આ છે, પણ નવી એનસીઆરટી માં આ સિલેબસ ડિલીટ થઈ ગયું છે. પણ આપણે વાંચી લઈએ, કંઈક કામ લાગે. અને આપણે સમજીશું તો મજા પણ આવશે. વનસ્પતિઓ વર્ગીકરણના સાધનો, ટેક્ઝોનોમિક્સ. વનસ્પતિઓ, પ્રાણીઓ, અન્ય સજીવોની વિવિધ જાતિઓને વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વન વિદ્યા, ઉદ્યોગ, સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ ઓળખવિધિની જરૂર પડે છે. સજીવોની ઓળખવિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. પદ્ધતિસરના વર્ગીકરણના અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ, પરીક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓને પ્રસ્તાવિત કરેલ છે. આમાંથી કેટલીક વિગતવાર સમજાવવામાં આવી છે કે તેમની આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજવામાં મદદરૂપ છે. વનસ્પતિ સંગ્રહાલય, હર્બેરિયમ. વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિ નમૂનાઓ હર્બેરિયમ, કાગળ પર શુષ્ક ડ્રાઇંગ, દાબન, પ્રેસિંગ, પરીક્ષણ, પ્રિઝર્વિંગ કરેલા વનસ્પતિઓના નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે. આપણે જોઈએ છીએ કે જ્યારે મ્યુઝિયમ હોય છે તે જ રીતે આ છે વનસ્પતિનું મ્યુઝિયમ. તેમાં તેને ડ્રાઇંગ કરીને, પ્રેસિંગ કરીને, આપણે નહીં કરતા, કોઈ વસ્તુને આપણે મ્યુઝિયમમાં મૂકવાની હોય છે તો આપણે તેને પ્રિઝર્વ કરીએ. તે રીતે વનસ્પતિઓને પણ પ્રિઝર્વ કરવામાં આવે છે. તેના બીજને પણ પ્રિઝર્વિંગ કરીને મૂકવામાં આવે છે. પછી આ નમૂનાઓનું વિશ્વ માન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે. હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગિતા માટેના સંગ્રહ સ્થાન છે. તમે આકૃતિમાં જોઈ શકો છો સંગ્રહિત નમૂનાઓ દર્શાવતું વનસ્પતિ સંગ્રહાલય. એકત્ર કર્યાની તારીખ, જગ્યા, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિશાસ્ત્રીય નામ, કુળ, એકત્ર કરનારનું નામ વગેરે વિશેની માહિતી પણ હર્બેરિયમ પર લખેલી હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્ય કરે છે. વનસ્પતિ ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન. આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભ માહિતી માટેના જીવંત વનસ્પતિઓના નમૂનાઓ ધરાવે છે. ઓળખવિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિઓ ઉછેરેલી હોય છે. દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિશાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નામ અને તેમના કુળ
સૂચવતી કાપલી લગાવેલી હોય છે. કયું ગાર્ડન ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હાવરા ભારત અને નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ભારત નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NBRI લખનઉ ભારત પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે. અંડરલાઈન કરી લેજો. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હાવર્ડ ઇન્ડિયન, ન્યૂ ગાર્ડન ઇંગ્લેન્ડ, ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હાવરા, લખનઉ ભારત નેશનલ બોટાનિકલ નોમેનકલ્ચર NBRI પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે. સંગ્રહાલય મ્યુઝિયમ જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે શાળા, કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે છે. મ્યુઝિયમમાં સાચવેલ વનસ્પતિઓ, પ્રાણીઓ, અશ્મિઓ નમૂનાઓને એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. તમે આજુબાજુના કોઈ પણ મ્યુઝિયમમાં મુલાકાત લો વનસ્પતિના, પ્રાણીના કે અશ્મિઓના. તમે અહીંયા વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ જે મ્યુઝિયમ છે તેમાં તે વિશેના બધા ત્યાં પુરાવા મૂકેલા છે અશ્મિઓ. જ્યારે તમે અહીંયા ડાયનાસોર ફોસિલ પાર્કમાં જશો ત્યારે તેમના ડાયનાસોરના મ્યુઝિયમમાં પુરાવા મૂકેલા છે. તે રીતે સંગ્રહાલય મ્યુઝિયમ જે છે મ્યુઝિયમમાં વનસ્પતિ, પ્રાણી, અશ્મિ બધાના પુરાવા એકત્રિત કરીને એ મ્યુઝિયમમાં સંગ્રહ કરવામાં આવે છે. નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી, બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરી સાચવવામાં આવે છે. તેમાં તેવા રસાયણો ભરેલા હોય છે કે જેથી તે વધારે સમય સુધી આપણે તેને મ્યુઝિયમમાં સાચવી શકીએ છે. વનસ્પતિઓ, પ્રાણીઓ, સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકોને પકડી કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓ, સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્ય સ્ટફિંગ શરીરના વિવિધ દેહધાર્મિક અંગો દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો સંગ્રહકો ભરી લાંબા સમય સુધી સાચવવામાં આવે છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. હવે તમે જુઓ અહીંયા પ્રાણી ઉદ્યાનો ઝૂઓલોજીકલ પાર્ક. પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાકીય આદતો તથા વર્તણૂક વિશે શીખવે છે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી અનુકૂળતા આપવામાં આવે છે. પ્રાકૃતિક નિવાસસ્થાન એટલે કે સમજો બતક છે તે પાણીમાં રહે છે, તેને પાણીમાં રાખવાનું. તેની પ્રકૃતિ કઈ રીતે છે તે રીતે આપણે તેના નિવાસસ્થાનમાં રાખીએ. બાળકોને આ ઉદ્યાનોની મુલાકાત લેવી ગમે છે. સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહાલયો ઝૂઝ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા ઘેટું છે, ગેંડો છે, હાથી છે, બગલા છે, ટાઈગર છે. છે ને બતકને પાણીમાં છે. હાથીની મુલાકાત લેતા એન્વાયરમેન્ટ જોઈ શકાય છે. તમે ટાઈગર છે આ તમે જોઈ શકો છો. હવે અહીંયા ઓળખ ચાવી આઈડેન્ટિફિકેશન કી. આઈડેન્ટિફિકેશન નો મતલબ તમે સમજી શકો છો કે આપણે આપણી કોઈને ઓળખ આપવી છે
કે તમે શું કરો છો, તમે કયા કુટુંબમાંથી છો, તમારી નોકરી કઈ છે, તમારા બાળકો શું કરે છે, આ બધી આપણે શું થઈ આઈડેન્ટિફિકેશન. અહીંયા ઓળખ ચાવી એ વનસ્પતિઓ પ્રાણીઓને તેમની સમાનતાઓ અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજો વર્ગીકરણીય આધાર છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે કે જેને યુગ્મક કહેવામાં આવે છે. ચાવી બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. આના પરિણામે સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય, બીજો વિકલ્પ અસ્વીકાર્ય હોય છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહે છે. કુળ, પ્રજાતિ, જાતિ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ વિધિ હેતુઓ માટે અલગ અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે. પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક છે. અહીંયા જુઓ હવે વનસ્પતિઓની યાદી, પરિચય પુસ્તિકાઓ, લઘુ પુસ્તિકાઓ અને પદ્ધતિસરની સૂચિઓ વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે. વનસ્પતિઓની યાદી, પરિચય પુસ્તિકાઓ, લઘુ પુસ્તિકાઓ અને પદ્ધતિસરની સૂચિઓ વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે. તેઓ સાચી ઓળખ વિધિમાં પણ મદદરૂપ છે. વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન, વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ અને જાતિઓ વિશેની નિર્દેશિકા પૂરી પાડે છે. પરિચય ઉપયોગી છે. લઘુ પુસ્તિકાઓ કોઈ એક વર્ગીકીની માહિતી ધરાવે છે. છેલ્લે શું આવે છે? સારાંશ. વિદ્યાર્થી મિત્રો, આ સારાંશ પણ વાંચવું ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાંથી પણ કોઈક વાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એમાંથી પણ ક્વેશ્ચનો પૂછાય. સજીવ વિશ્વ વિવિધતાથી ભરપૂર છે. લાખો વનસ્પતિઓ પ્રાણીઓની ઓળખ વિધિ વર્ણન કરાયું છે, પરંતુ હજુ મોટી સંખ્યામાં ઓળખવાના બાકી છે. કદ, રંગ, નૈસર્ગિક નિવાસસ્થાન, દેહ, ધાર્મિક અને બાહ્યાકાર, વિદ્યાકીય દેખાવના અર્થમાં સજીવોના વિશાળ વિસ્તૃતીકરણથી આપણને લાગે છે કે તે બધા સજીવ પરિપૂર્ણ લક્ષણો છે. સજીવોના પ્રકાર વિવિધતાના અભ્યાસની સાનુકૂળતામાં જીવશાસ્ત્રીઓએ સજીવોની ઓળખ વિધિ, નામકરણ, વર્ગીકરણ માટેના કેટલાક નિયમો, સિદ્ધાંત વિકસાવ્યા છે. દ્રષ્ટિકોણ સંલગ્ન જ્ઞાનની શાખા વર્ગીકરણ વિદ્યા તરીકે ઉલ્લેખાય છે. વનસ્પતિ પ્રાણીઓની વિવિધ જાતિઓને વર્ગીકરણીય અભ્યાસ કૃષિ વિદ્યા, વન વિદ્યા, ઉદ્યોગ વિદ્યા સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોત તથા તેમની વિવિધતાની જાણકારી માટે ઉપયોગી છે. સજીવોની ઓળખ વિધિ, નામકરણ, વર્ગીકરણ જેવી વર્ગીકરણીય વિદ્યાકીય આધારો સાર્વત્રિક રીતે આંતરરાષ્ટ્રીય સંકેતો પ્રમાણે વિકસ્યા છે. સમાનતાઓ વિશિષ્ટ ભિન્નતાને આધારે દરેક સજીવોની ઓળખ વિધિ યોગ્ય વૈજ્ઞાનિક કે જીવશાસ્ત્રીય દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે બે શબ્દો છે. વિદ્યાર્થી મિત્રો, આ એ છે જે આપણા આખા ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું છે. આ તેનો સારાંશ છે. સજીવ વર્ગીકરણની પદ્ધતિમાં યોગ્ય જગ્યા કે સ્થાન રજૂ કરે છે. ઘણી કક્ષાઓ કે હરોળ એ સામાન્ય રીતે વર્ગીકરણીય કક્ષાઓ વર્ગકો તરીકે ઉલ્લેખાય છે. બધી કક્ષાઓ વર્ગીકરણીય શ્રેણી છે. જો તમે ધ્યાનથી મારી આ પૂરી પહેલે સ્ટાર્ટથી વિડીયો જોઈ હશે તો તમને આ સારાંશ વાંચશો તો આપોઆપ સમજણ તમને જાતે જ પડી જશે. વર્ગીકરણવિદો એ સજીવોની ઓળખ વિધિ, નામકરણ, વર્ગીકરણની સાનુકૂળતા માટે વર્ગીકરણના વિવિધ આયામો વિકસાવ્યા છે. ક્ષેત્ર વિસ્તારમાંથી એકત્રિત કરેલા વાસ્તવિક નમૂનાઓ દ્વારા આ પ્રકારનો અભ્યાસ કરાય છે. તજજ્ઞો દ્વારા તપાસી પરિરક્ષણ કરી તેમને વનસ્પતિ સંગ્રહાલયો, મ્યુઝિયમ, વનસ્પતિ શાસ્ત્રીય ઉદ્યાનો અને પ્રાણી ઉદ્યાનોમાં સાચવવામાં આવે છે.
વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમમાં વિવિધ નમૂનાઓને એકત્રીકરણ અને પરિરક્ષણ માટે ચોક્કસ પદ્ધતિઓ અપનાવાય છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ અને પ્રાણીઓના જીવંત નમૂનાઓ વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણી ઉદ્યાનોમાં જોવા મળે છે. વર્ગીકરણવિદો એ ભવિષ્યના વર્ગીકરણીય અભ્યાસ માટે પરિચય પુસ્તિકાઓ, લઘુ પુસ્તિકાઓ દ્વારા પ્રસિદ્ધ માહિતી તૈયાર કરેલી હોય છે. વર્ગીકરણ ચાવીઓ કી એવું સાધન ટૂલ છે કે જે લાક્ષણિકતાઓના આધારે ઓળખ વિધિમાં મદદરૂપ છે. આપણે આજે અહીં સુધી રાખીશું. ચેપ્ટર આપણું ફિનિશ થયું છે અને હવે આપણે આગળ લેક્ચર બીજું બનાવીશું સ્વાધ્યાય ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે. અહીંયા આપણે સંપૂર્ણ ચેપ્ટર લર્ન કરી ચૂક્યા છે. મને આશા છે કે તમને બધું જ સમજાયું હશે. તમે જોઈ શકો છો મેન ટોપિક પર મેં કેવી રીતે મેં હાઇલાઇટિંગ કર્યું છે. તમે પણ આ હાઇલાઇટિંગ કરી લેજો તમારી બુકમાં અને જ્યારે હું ભણાવું ત્યારે તમારે બુક જોડે લઈને જ બેસવાનું છે કે જેથી તમને વહેલું સમજાઈ શકે. જ્યારે મેન ટોપિક હોય ત્યારે તમે અંડરલાઈન કરવાની. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.